લાઈન પાથરેલી દેખાતી છે અને જો મકાઈમાં પાણી કાઢવું તો લાઈન જો મેં કમ્પ્લીટ બધાય ત્યારામાં રાખી દીધી. જો આ ભૂંગરેથી લાઈન ગોઠવી છે મેં, અને આપણે મકાઈમાં પાછું જો પાણી કાઢવું હોય તો લાઈન કમ્પ્લીટ જો બધી ઓલા ત્યારા સુધી પુગાડી દીધી. તો જો હવે ફિટર મશીન આપણે શરૂ કરી દીધું અને વાઈમાં પાણી પણ ઘણું છે. જો વાઈ એટલી ભરી તો જો એક ક્યારો પી ગયો, જો લાઈન કાઢી નાખી અને જે બીજો પણ પી ગયો છે. તો જો હવે લાઈન કાઢી નાખું, જો આવું આવે પાણી. તો એક હાંધો જો અહીંયા છે, તો આ હાંધો હવે કાઢી નાખું. તો હવે જો છેલ્લા ત્યારામાં જાય બરોબર, આ ત્યારો હવે પીવા આવ્યો. તો મકાઈ જો આપણે પીવડાવી દીધી અને હવે જો મશીન બંધ કરવા આવ્યો. જો એટલું પાણી ખાલી થઈ ગયું. તો અત્યારે હું છું અહીંયા રેણીમાં, ચણામાં આટો મારવા માટે આવ્યો હતો. તો જો મારી પાછળ તમે જોઈ શકો છો, ચણા બહુ સરસ છે. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો મારી પાછળ તમે જોઈ શકો છો, લાઈન પાથરેલી દેખાતી છે અને જો મકાઈમાં પાણી કાઢવું તો લાઈન જો મેં કમ્પ્લીટ બધાય ત્યારામાં રાખી દીધી. જો આ ભૂંગરેથી લાઈન ગોઠવી છે મેં, અને આપણે મકાઈમાં પાછું જો પાણી કાઢવું હોય તો લાઈન કમ્પ્લીટ જો બધી ઓલા ત્યારા સુધી પુગાડી દીધી. એટલે એ બાજુથી પાછું આવવાનું અને કટકા કાઢી આવવાના. અને હવે જો મશીન ચાલુ કરવા જાઉં આપણે ભાઈ. મકાઈમાં શું જરૂર છે પાણીની, જો મકાઈ છે ને થોડીક તડકાની અવટાઈ છે, એક પાણી જડી જાય ને એટલે પછી વાંધો નહીં આવે. જો આ મકાઈ છે ને જો તમને દેખાતી છે, જેમ પાંદડા બધા સુકડાતા જાય, જ્યાં ભેગી થઈ ગઈ છે મકાઈ બરાબર, એટલે એ પાણીનો અભાવ છે, એના હિસાબે આ પ્રોબ્લેમ થાય. તો પાણી પી જાય ને પછી નહીં વાંધો આવે. આપણે પાણી કાઢ્યું એના 10-12 દી થઈ ગયા છે અંદાજે. તો પાછું એક પાણી જો કાઢી નાખીએ તો મકાઈ સરસ થઈ જાય અને પછી આપણે ખવડાવવી છે હવે ઢોરને, કેમ કે મકાઈ મોટી થઈ જાય પછી. તો ચાલો હવે જો લાઈન આપણે જો અહીંયા સુધી પુગાડી દીધી મેં, અહીંયાથી પાણી વયું જાય. જા એક ત્યારો અહીંથી છે, એક ત્યારો આ છે અને 2 ત્યારા ઓલી બાજુ છે, 4 ત્યારા છે. તો પેલા આ બાજુથી પાછા જઈ, પછી જો અહીંયાથી સાંધો કાઢી નાખવાનો. જો એક સાંધો અહીંયા છે, એક સાંધો વાં છે પાછો, એટલે જ્યાં અનુકૂળ પડે ત્યાંથી સાંધા કાઢી નાખવાના એટલે મકાઈ પી જાય. તો જો મકાન આપણે મકાઈ પી જાય પછી આપણે શરૂ કરવી ખવડાવવાની. તો થોડીક મકાઈ પી જાય પછી મકાઈ પણ બહુ મોટી થઈ જાય, ઓલી મકાઈ થોડીક નાની છે, એ પણ સરસ થઈ જાય પછી. તો ચાલો હવે જો મશીન ચાલુ કરવા જાઉં બરાબર. તો જો હવે ફિટર મશીન આપણે શરૂ કરી દીધું અને વાઈમાં પાણી પણ ઘણું છે. જો વાઈ એટલી ભરી આપણે ખાલી મકાઈ પીવડાવવાની છે
તો મકાઈ આપણે બી જાય. અહીંયા થોડીક લાઈન તૂટલ છે, અહીંયા પાણી નીકળે છે. થોડીક અહીંયા તૂટેલી છે ને લાઈન, અહીંયા પાણી નીકળે. અને એક બીજી જો અહીંયા નીકળે છે, એ પાટો બાંધ્યો તો ખરી તો એ બંધ નથી થતું, થોડું થોડું નીકળે, કાંઈ વાંધો નહીં. આમાં ઓરિયા ને સાર બે મિક્સમાં વાવ્યું હતું આપણે. તો ચાલો હવે ઘરે જઈએ, બરાબર. તો જો એક ક્યારો પી ગયો, જો લાઈન કાઢી નાખી, અને જો બીજો પણ પી ગયો છે. તો જો હવે લાઈન કાઢી નાખું, જો આવું આવે પાણી. તો એક હાંધો જો અહીંયા છે, તો આ હાંધો હવે કાઢી નાખું. જ્યાં ત્રીજો ત્યારો શરૂ કર્યું પાછું. એક હાંધો જો પાછો વાળ છે. જો અહીંયા એક હાંધો છે, એક હાંધો વાં છે. બે પી ગયા, હવે બે બાકી છે. તો હવે જો છેલ્લા ત્યારામાં જાય, બરાબર. આ ત્યારો હવે પીવા આવ્યો. આ મકાઈ થોડીક છે નાની છે, જો હજી તો ગોઠણે ગોઠણે થાય. એવડી એવડી છે જે તો. તો મકાઈ જો આપણે પીવડાવી દીધી, અને હવે જો મશીન બંધ કરવા આવ્યો. જો એટલું પાણી ખાલી થઈ ગયું, હજી તો એ પાણી છે. આપણી જો મકાઈ પી ગઈ, એટલે હવે જો મશીન બંધ કરતો, બરાબર. ચાલો, તો જો મશીન બંધ કરી દીધું. આપણી મકાઈ હવે કમ્પ્લીટ પી ગઈ. હજી વાઈમાં પાણી પણ ઘણું છે. જો વાં સુધી પાણી હતું, જ્યાં ભીનું ભીનું દેખાય ને ત્યાં સુધી પાણી હતું, એટલે થર ઉપડી ગયું પાણી. 4 ત્યારા હતા મકાઈને, હજી પાણી પણ ઘણું છે. હજી 2 ત્યારા પી જાય એટલું પાણી હતું. ચાલો, તો હવે જો ઘરે જઈએ, બરાબર. અત્યારે હું છું અહીંયા રેણીમાં, ચણામાં આટો મારવા માટે આવ્યો હતો. તો જો મારી પાછળ તમે જોઈ શકો છો, ચણા બહુ સરસ છે. તો અહીંયા જો આટો મારવા આવ્યો હતો, આ
હીરાભાઈ એને આપણે વિડીયો મૂકેલો છે આપણી ચેનલ ઉપર, આ ચણા વાવ્યા હતા એનો. તો જો ચણા બહુ સરસ છે. આ ચણા અમે બેરલમાં પલાળીને વાવ્યા હતા. આ સણ્યા છે. 2 કલાક અમે બેરલમાં ચણા પલાળી દીધા હતા. પછી ચણા સૂકવ્યા અને સૂકવીને પછી વાવ્યા હતા. કેમ કે મોડું થતું હતું એટલે એક એવો પ્રયોગ અમે કર્યો હતો. ને આ જે સામે ચણા દેખાય ને એ 2-3 દી કંઈક આગળ છે આ ચણાથી. પણ અત્યારે જો કંઈ ખબર નથી પડતી, કોઈ જાતનો ડિફરન્ટ નથી, જો સરખા જ છે. અને અહીંયા જો આ બાજુમાં અહીંયા ઓરિયા વાવ્યા હે. તો અત્યારે તો ચણા સરસ છે. હવે કેવોક ઉતારો આવે, કેમ કે હવે ઠંડીની ઋતુ વહી ગઈ છે અને શિયાળો પૂરો થઈ ગયો. હવે ઉનાળો શરૂ થઈ ગયો. એટલે ઉનાળામાં ગરમી વધારે પડે એટલે ચણાને ને ગરમીને બહુ અનુકૂળ ન આવે. એટલા માટે જો આ ફૂલને દેખાય ને એ કઈએ એવો એમાં પોપટો બંધાય નહીં અને એ ફૂલ પણ પછી ખરી જાય. એટલે કઈએ એવો ફાલ ન આવે અને ચણામાં ઉતારો પણ ન આવે. અત્યારે તો બહુ સરસ ચણા છે, કંઈ વાંધો નથી. અને એક થાકલો ઉપર છે બરોબર, એ થોડાક આગળ વાવેલા છે. એ ચણા પણ સરસ છે. એમાં અત્યારે પોપટા થઈ ગયા છે ફૂલ, અને આમાં અત્યારે ફૂલ આવે છે. જો તમને નજીકથી બતાવું, જો આ બધા એમાં ફૂલ આવે. અને ઉન્નીકોરા એક વાવો છે કરે, એમાં અત્યારે પોપટા આવે છે. અને આ લોકો હવે જો અહીંયા આ રસ્તો છે અને અહીંયાથી આ બીજા ખેતરો પછી છે. જે ઊંડા ખેતરું હતા એમાં પાણી ભરાયેલું હતું. તો આ પાછળથી જો આ લોકોએ પણ ચણા વાવ્યા. હજી આ ચણા મહિના ઉપરના થયા છે, 1.5 મહિનાના બરોબર. હજી એમાં કંઈ અત્યારે કંઈ રોકતો નથી. આ ચણા એટલા ઉતરે નહીં એવા, કેમ કે એની ઋતુ અનુકૂળ નથી એટલે એ ચણા કોઈ દિવસ ન ઉતરે. હવે પોતપોતાને જે અનુકૂળ લાગે એ વાવે છે બરોબર. તો હું કહું ચાલો આજે ચણાને આટો મારી આવીએ, જોઈ આવીએ કેવા છે ઈ. તો એટલા માટે જો અહીંયા આવ્યો હતો. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. ને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.